સાથીઓ નમસ્કાર, ગણેશ ઘાસકટા આજે ફરી વખત તમારી સામે આપણા અર્ધજાગ્રત મનને શક્તિઓ બાબતમાં એપિસોડ લઈને આવી રહ્યો છું. આપણે આગલા એપિસોડમાં જોયું છે લાગણીઓનો આંક, આયોજન કરવું, તકોને ઊભી કરવી અને માનસિક ઘડિયાળ, આ 4 વાતો ઉપર આપણે વિચાર્યું. આજે ફરી વખત હું તમને 3 થી 4 અર્ધજાગ્રત મનની શક્તિ વિશે વાત કરવાનો છું. તો તેમાં રહેશે રોગ પ્રતિકારક શક્તિ, રૂઝ આવવી, બીમારીઓને ઉત્પન્ન કરવી અથવા તો બીમારીઓને રોકવી, અને છેલ્લે વાત રહેશે આપણી દરેક સમસ્યાનો ઉકેલ. તો મિત્રો, આપણે વાત કરીશું રોગ પ્રતિકારક શક્તિ. તો આ જે રોગ પ્રતિકારક શક્તિ જે છે એ કુદરતની આપેલી આપણા અર્ધજાગ્રત મનની શક્તિ છે, આપણા આંતરમનની શક્તિ છે. તો રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ આપણા હાથમાં છે. ઘણા બધા લોકો એવા હોય છે કે વિકટ પરિસ્થિતિઓની અંદર ગમે ત્યારે ગમે તેવું વાતાવરણ બદલાતું હોય તો પણ બીમાર પડતા નથી, પરંતુ કેટલાક લોકો એવા હોય છે નાનું અમસ્તું વાતાવરણ બદલાતું હોય છે તો તરત જ તે બીમાર પડતા હોય છે. તો તેવા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ, અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની શક્તિ આપણા આંતરમનમાં, આપણા અર્ધજાગ્રત મનની અંદર પડેલી છે. તો આ એક રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ આપણો જન્મસિદ્ધ હક છે, અને કુદરતે આપણને આ શક્તિ આપેલી જ છે. તો એ શક્તિને આપણે સમજવી જોઈએ. ત્યાર પછીની છે બીમારીઓને લાવવી કે બીમારીઓને અટકાવવી. આપણા સમાજની અંદર જેટલી પણ બીમારીઓ આવે છે એ બીમારીઓ નસીબના કારણે કે કંઈક પાપ કરેલા છે એને કારણે કે બીજા કોઈ પ્રકોપોને કારણે બીમારી આવતી નથી. આપણા શરીરની અંદર બીમારીઓ આવે છે એનું કારણ આપણે ખુદ છીએ, આપણું આંતરમન, આપણું અર્ધજાગ્રત મન જ છે. કોઈ પણ બીમારી આવે છે તો એમાંથી 90% થી 95% બીમારી અર્ધજાગ્રત મનની જે શક્તિઓ છે એને ન સમજેલી હોય, ન કેળવાયેલી હોય તો એને કારણે બીમારીઓ આવતી હોય છે. અને એ જ રીતે તમે જુઓ, ઘણા બધા માણસો એવા હોય છે કે જે બીમાર બહુ ઓછા પડે છે, એને બીમારીનો સામનો બહુ ઓછો કરવો પડે. મારી વાત કરું છું તો છેલ્લા 15 થી 20 વર્ષની અંદર એક પણ વખત હું બીમાર પડ્યો નથી, અને હું એક દિવસ પણ દાખલ થયો નથી. મારા સગાવાલાને તમે જાણતા હોય તો તમે પૂછી શકો છો. તો આ જે શક્તિ જે છે, બીમાર પડવું યા તો બીમારીથી બચવું, એ આપણા અર્ધજાગ્રત મનની શક્તિ છે, અને એને કેળવી શકાય છે અને બીમારીઓથી બચી શકાય છે. ત્યાર પછીની વાત છે રૂઝ આવવી. આપણે કોઈ પણ વાર બીમાર પડી જઈએ યા તો આપણને કોઈ પણ વાર કંઈ લાગ્યું કે એવું તેવું થયું હોય તો આપણને જે રૂઝ આવે છે એ નેચરલી કુદરતી રીતે આવે છે. ભગવાને આપણા શરીરની અંદર, આપણા અર્ધજાગ્રત મનની અંદર એવી એક સિસ્ટમ મૂકેલી છે કે અગર આપણને કોઈ પણ પ્રકારનું કાંઈ લાગી જાય તો એને જે રૂઝ આવવાનું કામ કરે છે એ આપણું આંતરમન, આપણી અંદરના ભગવાન સ્વરૂપે જે અર્ધજાગ્રત મન છે એ જ આપણા આખા શરીરને રિપેરિંગ કરતા હોય છે. તો આપણા શરીરને રૂઝ તાત્કાલિક લાવવી એ પણ આપણા અર્ધજાગ્રત મનની જ શક્તિ છે. હું તમને એક મારી વાત કરીશ. આજથી લગભગ 8-10 વર્ષ પહેલાં હું વતન જઈ રહ્યો હતો 2 વ્હીલ લઈને, અને વચ્ચે રોડ પર એક જગ્યાએ ઓઇલ ઢોળાયેલું હતું અને ત્યાં મારી ગાડી સ્લીપ થઈ ગઈ. અને મારી ગાડી સ્લીપ થઈ ગઈ એને કારણે ગાડીને અને મને ઘણું બધું લાગ્યું. 2-3-4 જગ્યાએ લોહી પણ નીકળ્યું હતું. તો તમને એ વાત કરવી છે કે આપણા શરીરના દુખાવાને કંટ્રોલ કરવાની શક્તિ પણ આપણી અંદર છે, હું બતાવવા જઈ રહ્યો છું. તો એક્સિડન્ટ થયું, અમે 2 ગાડીવાળા મિત્રો હતા, પરંતુ મારી જગ્યાએ અગર બીજી કોઈ વ્યક્તિ હોતે તો ગાડીનું ડ્રાઇવિંગ નહીં કરી શકતે. પરંતુ જ્યાં મારું એક્સિડન્ટ થયેલું હતું અને જ્યાં હું લોહલુહાણ થયેલો હતો ત્યાંથી મેં 15 કિલોમીટર, 10 કિલોમીટર ગાડી આગળ ચલાવી, અને આગળ જે ગામ હતું ત્યાં મેં પ્રાથમિક સારવાર લીધી. તો એ જે પીડાને સહન કરવાની શક્તિ હતી એ પણ આપણા આંતરમનની શક્તિની અંદર પડેલી હતી. તો એ રૂઝ આવવું અને કોઈ પણ સમયે પીડા હોય તો એ પીડાને મુક્ત કરવું, પીડાની ઉપર કંટ્રોલ કરવો, એ પાવર પણ આપણા અર્ધજાગ્રત મનની શક્તિની અંદર છે. તેવી જ રીતે સૌથી મહત્ત્વની એક વાત કરવી છે કે આપણી દરેક સમસ્યાનું સોલ્યુશન પણ ભગવાને આપણા આંતરમનની અંદર, આપણા અર્ધજાગ્રત મનની અંદર આપણને આપેલું છે.
સમસ્યાઓ આપણા જીવનની અંદર આવે છે તો એને માટે પણ આપણે ખુદ જવાબદાર છીએ, અને અગર સમસ્યાઓ આવેલી છે તો એનું નિવારણ કરવાની શક્તિ પણ આપણા અર્ધજાગ્રત મનની અંદર છે. તો આપણું જે અર્ધજાગ્રત મન છે એની અંદર આ વિવિધ પ્રકારની જે સમસ્યાઓ છે એનું સોલ્યુશન લાવવા માટે એનું રીપ્રોગ્રામિંગ કરવાની જરૂર છે. તો જો અગર આપણે આ રીપ્રોગ્રામિંગ કરતાં શીખી જઈએ, જાગૃત મન અને અર્ધજાગ્રત મનને સામે લાવી અને જાગૃત મનની આજ્ઞાથી જો અર્ધજાગ્રત મનને કામ સોંપવામાં આવે તો બધી જ મુશ્કેલીઓથી આપણે બચી શકીએ છીએ. તો મિત્રો આજે આટલું જ. નેક્સ્ટ ટાઈમના આપણે વિડીયોની અંદર આપણા અંદરનો અર્ધજાગ્રત મન છે એ આપણો અંગત ભગવાન છે, સર્જનાત્મક વિચારો અને શક્તિનું જનરેટર, અને છેલ્લે ચુંબકી શક્તિ, મેગ્નેટિક પાવર, આ 4 વાતો ઉપર હું નેક્સ્ટ એપિસોડમાં વાત કરવાનો છું. તો ખૂબ ખૂબ આભાર. ગણેશ ઘાસકટા. જય શ્રી કૃષ્ણ, જય સનાતન, નમસ્કાર. વિડીયો સારો લાગે તો જરૂર જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને લોકોને મારો વિડીયો શેર પણ કરજો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.